ભરૂચ જિલ્લામાં આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પર આવેલો બ્રિજ હાલ ગંભીર રીતે જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયો છે। અહીં દરરોજ અઢળક વાહનો પસાર થતા હોય છે। આ બ્રિજને લઈ રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈ મોટી હોનારત થાય તેવી રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીર આ બ્રિજ તૂટી જવાથી લોકોને હવે આ જર્જરિત પડી જવાનો ભય પણ સતાવી રહ્યો છે। આજે આખો જર્જરિત બ્રિજ છે તે પણ હવે પડી જાય તો નવાય નહીં તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે રસ્તો રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે। આ એ લોકો કંઈક છે અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો। આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો, તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી। બ્રિજ પર મુસાફરોને જીવનો જોખમ છે, નીચે મગરોની કતાર લાગી ગયેલી છે, જીવના જોખમે એથી મુસાફરી કરવાની છે। વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી ભાઈના। વડોદરા હાઈવે પર થયેલ બ્રિજ દુર્ઘટના મામલો અને આ દુર્ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે। કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખી કામચલાઉ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે। શરૂઆતમાં આ પ્લેટ 1 ફૂટ પહોંચી હતી, આજે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે। આ બ્રિજ પર પ્લેટ 2 ફૂટ ઊંચી નીચી થાય છે અને જેનાથી દુર્ઘટના થઈ શકે છે। બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી રહી તે પ્રકારની વાત કરવામાં આવી છે। કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ। એટલા માટે હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ। વડોદરાના પાદરા મુજપુર બ્રિજ દુર્ઘટના બાદ આસપાસના ગામોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દરિયાપુર મંજપુર ગામના લોકોની કફોડી સ્થિતિ બની ગઈ છે તો ગામ લોકોનું કહેવું છે કે આ બ્રિજ નથી તૂટ્યો, અમારું ભવિષ્ય તૂટ્યું છે। બાળકોનું ભણતર અને સ્વજનોના એકબીજા સાથેના સંપર્ક તૂટી ગયા છે। અગાઉ અનેક રજૂઆતો કરી છતાં તંત્રે અમારી એક ન સાંભળી અને તેનું પરિણામ કાલે જોવા મળ્યું છે। જો કાલે ગ્રામજનો ન હોત તો વધુ મોટી હોનારત સર્જાઈ હોત તેવું પણ ગ્રામજનોનું માનવું છે, કારણ કે હોનારત સમયે ગ્રામજનો પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે ઘટનાના 2 કલાક સુધી તંત્રમાંથી કોઈ ફરક્યું પણ નહોતું। અમે રેસ્ક્યુ કરતા હતા ત્યારે તંત્ર ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતું। લોકો રિક્વેસ્ટ તો કરી હતી કે ભાઈ આ રોડ બનાવો, આ બનાવો, સેટ કરો કે એમ કે ખતરો છે, પણ આ કોઈ ધ્યાન ના લીધું શું કરવાના। આ તો ખેડા જિલ્લામાંથી ઘણા 8 થી 10 હજાર પબ્લિક આપણા અહીંયા આગળ આવે છે પાદરા તાલુકાની નોકરી। હવે એ લોકોને બચારાનો રોજીરોટો તો ગુમાવવાનો જ ને, કારણ કે કોઈ બીજી કોઈ સુવિધા નથી। આ બીજી બાજુ ફરવા જાય તો 60, 70, 80 કિલોમીટર થાય, 400 રૂપિયા કંપની રોજ હાલે તો 300 રૂપિયાનું પેટ્રોલ પર જાય અને મળે શું? સગા સંબંધિત અમારે એ બાજુ છે ને બધા આ લોકોને બિન કરજી એટલે તૂટી ગયો। કામ કરા પણ કામમાં કોઈ બરકત નતા રાખતા લોકો। કેટલી મુશ્કેલી થશે? મુશ્કેલી તો થવાની જ ને, બધા આમાં તો આ બધા છોકરાને થવાની બહુ આપ્યા। છોકરાઓ સ્કૂલ જતા? હા બધા। કેટલા છોકરાઓ ત્યાં ભણવા જતા? 4-5 હજાર તો ખરા જ બધા થઈને જંબુસર થી મોર્નિંગ બધા। તો આ તંત્રે દરકાર ના લીધી એટલે આજે છોકરાનું ભવિષ્ય ખતરામાં આવી ગયું? ખતરામાં આવી ગયું। તમારા ગામના કેટલા લોકોના મોત થયા? અમારા ગામના દરિયાપુરાના છે ને એ બધા 11 જણા ટોટલ કર્યા હતા, એમે 8 જણાનું મોત થઈ ગયું। પાદરાના ગંભીરા બ્રિજ અકસ્માતમાં તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે મહેસાણા વિરમગામ
બ્રોડગેજ રેલવે લાઇન ઉપર થોડા સમય પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્રિજમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે। ક્ષતિગ્રસ્ત દેખાતા બ્રિજ ઉપરથી નાના મોટા અનેક વાહનો પસાર થઈ રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। જાણે મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે રાહદારીઓએ વહેલી તકે બ્રિજનું સમારકામ કરવા માટે માંગ કરી છે। બધું બહાર નીકળી ગયું જેમ તેમ મોનોકરની મરામતમાં મને રિપેરિંગ કરાવો તકલીફ બહુ તકલીફ પડે રાત્રે પડી જવાની તકલીફ રહે બીક રહે આ તો સાહેબ આ તો બ્રિજ તો લગભગ ગયો ને 4 વર્ષ પહેલા બન્યો એક બ્રિજ પડવાની દુર્ઘટના ઘટી છે જેમાં અનેક લોકોના મોત પણ નીપજ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા પહોંચી છે। તમે જોઈ શકો છો મહેસાણાથી હિંમતનગર પાલાવાસના ચોકડી નજીક એક બ્રિજ બનાવવામાં આવેલો છે। થોડા વર્ષો પહેલા જ આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ તમે તેની હાલત જોઈ શકો છો। કમ્પ્લેટ આ જે ખિલારી હોય છે તે બહાર જોઈ શકાય છે। આપણા સાથે જે શું કહેશો, અહીંયાથી ખિલારી બહાર દેખાઈ શકાય છે, કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? મુશ્કેલીઓ તો આ 2025 ચાલુ જ છે। કોઈ રોડ રસ્તા ઠેકાણા નહીં, જો જોવો ત્યાં પુલ બનાવીને ફરી મૂકેલું છે કામ। આ પણ પુલ જર્જરિત થઈ ગયો છે, ખિલારી દેખાય છે। આ તો બધું તૂટી ગયેલું છે, હમણાં જ બન્યો છે, હજુ તો 6 મહિના ત્યાં ઉદઘાટન કરે। વાહન ચાલકો કહી રહ્યા છે કે થોડા સમય પહેલા જ આ જે બ્રિજ હોય છે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની જે ખિલારી હોય છે બહાર દેખી શકાય છે। તમે જોઈ શકો છો ફરી કરીશ પાલાવાસના ચોકડીથી નજીક જ હિંમતનગર જવાનો જે હાઈવે પર છે ત્યાં પહેલો જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। થોડા સમય પહેલા જ આ જે બ્રિજ હોય છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ તમે જોઈ શકો છો આની ખિલારી બહાર દેખાઈ રહી છે। તમે જોઈ અહીંયા પણ ખિલારી દેખાય છે, આગળ પણ ખિલારી દેખાય છે, એટલે કે અહીંયા કોઈ પણ સમયે દુર્ઘટના ઘટી શકે છે। તંત્ર આ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર જે વાહન ચાલકો હોય છે રજૂઆત કરતા હોય છે, હેરાન પરેશાન થતા હોય છે, મોટા વાહનો પસાર થતા હોય છે, પરંતુ તંત્ર હોય છે તે બેદરકાર દેખાઈ શક્યું છે। સામાન્ય ગાબડા નહીં પણ મોટા ગાબડા દેખી શકાય, ખિલારી બહાર દેખી શકાય છે, પરંતુ હજી સુધી તંત્ર પહોંચ્યું નથી। વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। ત્યારે સ્થાનિકોની વાહન ચાલકોની માંગ છે કે આ જે ખિલારી બહાર દેખી રહ્યા છે તેની યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી કરી આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના અહીંયા જોવા ના મળે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। કચ્છના મુન્દ્રાની વાત કરીએ તો બરાયા નજીક આવેલ પુલ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। 50 વર્ષ જૂના પુલને સમારકામ કરાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। પુલ અતિ ગંભીર હાલતમાં હોવાથી લોકો પસાર થવા માટે પણ ગભરાઈ રહ્યા છે। પુલ નવો મંજૂર થઈ ગયો હોવાનું અધિકારીઓએ જણાવે છે અને પુલની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું આરએનબીના અધિકારીઓ કહેતા હોય છે। નવા પુલનું કામ શરૂ કરાયું હતું, પરંતુ બરાયા ગામમાંથી ડાયવર્ઝન પસાર કર્યો હોવાથી કામમાં વિલંબ થયો છે, તો પુલનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવું અધિકારીઓનું કહેવું છે। अन्य समाचार पर नजर करिए तो आज गुरुवार और गुरु पूर्णिमानो अनोखो संयोग है। आज अषाढ़ी शुक्ल पक्षनी पूर्णिमा एटले के गुरु पूर्णिमा है, त्यारे महर्षि वेदव्यासजीना जन्मोत्सवने गुरु पूर्णिमा तरीके उजवવાની परंपरा रहेली है। महर्षि वेदव्यासजी 4 वेदोना रचयिता है અને गुरु पूर्णिमाए विष्णु भगवाननी पूजानो पण अनेरो महत्व रहेલું છે। આજના દિવસે ગુરુની આરાધનાની વિશેષ મહિમા હોય છે, જેને લઈને મંદિરો તેમજ આશ્રમોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। અમદાવાદમાં વહેલી સવારથી ભક્તો જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા, તો પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। પૂનમના દર્શન માટે આસ્થાભેર વર્ષોથી માતાજીના દર્શનાર્થે આવતા હોય છે ભક્તો, અને આજે ધુમ્મસવાળા વાતાવરણમાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા છે। આ તરફ ઊંઝામાં મા ઉમિયાધામમાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી છે, તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો લાંબી કતારોમાં જોડાઈ ગયા છે। તો આ તમામ મંદિર પરિસરના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। મૂળ પોરબંદરની યુવતી ઓમાનના મસ્કતમાં ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે। યુવતીએ વિડીયો મેસેજ વાયરલ કરી ભારત સરકાર પાસે મદદ માંગી છે। પોરબંદરમાં રહેતા યુવતીના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે। ઓમાનમાં તેની સાથે અન્ય યુવતીઓ પણ ફસાઈ હોવાનો યુવતીનો દાવો છે। દીકરીને સહી સલામત પરત લાવવા પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। મારી છોકરી ફસાયેલી છે, એની પાસે 25-30 છોકરી બીજી પણ છે, એ મને હજી કંઈ ખબર નથી। છોકરીએ મને વાત કરેલી છે। ગુજરાત સરકાર
અને ભારત સરકારને મારી નમ્ર અપીલ છે કે મારા નાના માણસ સામું જોઈ મારી દીકરીને હેમખેમ પોરબંદર પુગાડો. સુરતની સ્મીમેર હોસ્પિટલના વાયરલ વિડીયોને લઈ તપાસ કમિટીમાં ઘટસ્ફોટ થયો છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને મહિલાના પતિને જાણ બહાર વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાના પતિ ડોક્ટર સાથે સારવારની વાત કરી રહ્યા હતા. અન્ય કોઈએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો તો ઈજાગ્રસ્ત મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે. આ વિડીયો કોણે બનાવ્યો તે ખબર નથી. સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર સારવાર આપી રહ્યા છે તે પ્રકારની વાત કરવામાં આવી છે. इसका इलाज सही से हो रहा है. हमें डॉक्टर लोगों से कोई तकलीफ नहीं है, ना ही तो हमको कोई तकलीफ है, ना ही तो मेरे मरीज को. ये वीडियो किसने बनाया, किसने डाला, हमको भी नहीं पता. ना ही तो हमने बनाया, ना ही तो हमने डालने के लिए बोला. इसका इलाज सही से हो रहा है. हमें डॉक्टर लोगों से कोई तकलीफ नहीं है, ना ही तो हमको कोई तकलीफ है, ना ही तो मेरे मरीज को. ये वीडियो किसने बनाया, किसने डाला, हमको भी नहीं पता. ना ही तो हमने बनाया, ना ही तो हमने डालने के लिए बोला. તપાસ કમિટીમાં ખબર પડી કે ભાઈ આ ત્રાહિત વ્યક્તિએ ત્રીજા કોઈ અજાણી વ્યક્તિએ આવું કર્યું છે. પેશન્ટ હાલ દાખલ છે અને એના સીટી સ્કેન ફૂલી કોન્શિયસ છે, ફૂલી ઓરિએન્ટેડ છે, બધી જે કમાન્ડ ઓબે કરે છે, એટલે ક્લિનિકલી એકદમ નોર્મલ છે. ચોમાસાની શરૂઆતથી વલસાડમાંથી પસાર થતા અમદાવાદ, મુંબઈ અને વાપી શામળાજી નેશનલ હાઈવે બિસ્માર બન્યા છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે. પારડી નજીક પડેલા ખાડામાં બાઇક સવારના મોત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓ વધતા વાહન ચાલકો નુકસાન ભોગવી રહ્યા છે અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો તાત્કાલિક સ્થિતિ સુધારવાની માંગ પણ કરી રહ્યા છે. લોકલ રસ્તા બી સારા હોય એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર થઈ ગયેલી છે અને એટલા બધા ખાડા, ભયંકર ખાડા છે ને, અને માટી રોડ ઉપર છે કે જે ડામર રોડ હોય, હાઈવે હોય એવું લાગતું જ નથી. અને એકદમ માટી છે અને ખાડા એટલા બધા છે કે જે ન પૂછો વાત. અમારે દવાખાને કેવા હવે બીમાર પડ્યા ને જવું હોય ને તો બહુ વિચાર કરવો પડે કે કેવી રીતે જઈએ. દરેકેને એટલી બધી વાહનવાળાને પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે ને કે કેવી રીતે નીકળવું, કેવી રીતે જવું, અર્જન્ટ કોઈ કામ હોય, દવાખાને જવું હોય તો કેવી રીતે જઈએ ये हमारे विचार करना पड़े. पहली बार इसमें इस रोड के सबसे ज़्यादा गड्ढों की प्रॉब्लम आ जाती है. जब भी रोड बनाते हैं एक ही दिन में पूरा रोड बन के तैयार हो जाएगा आपका. अब मतलब बरसात खत्म होने के बाद एक ही दिन में रोड पूरा बना देंगे वापिस यहाँ तक. और पहली बारिश हुई कि बड़े बड़े गड्ढे चालू, चाहे एक्सीडेंट हो, चाहे गाड़ी टूटे, चाहे आदमी मारे, कोई सुनने वाला नहीं है इस रोड पे. વરસાદથી જ વલસાડ જિલ્લાના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ છે વલસાડથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ને સાથે વાપીથી શામળાજી જતો આ હાઈવે છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીથી શામળાજી જતો આ હાઈવે છે. અહીંયા આગળ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડે છે. ઉપર ક્યાંય દૂર સુધી છે. અહીંયા આગળ ડામરનું નામ નથી. આ હાઈવે નેશનલ હાઈવે નહીં, પરંતુ કોઈ ગામનો અંતરિયાળ વિસ્તારનો ખાડાવાળો હાઈવે હોય એવું લાગી રહ્યું છે. અહીંયા આગળ અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડામાં પડતા એક બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. ઉપર છે ટ્રક ચડી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આમ ખરાબ હાઈવેને કારણે અવારનવાર છે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અહીંયાથી જવામાં પહેલા 1.5 કલાક લાગતો હતો, મને 1.25 કલાક લાગતો હતો. હમણાં અપડાઉનમાં મને 2.5 કલાક લાગે. તો આ રસ્તાનો તો એવું છે કે અત્યારે કે રાતના કોઈક દિવસ ગાડી બંધ પડ્યું તો બહુ હાલત ખરાબ થઈ જાય. અડધો તો અમારો ગાડી જે છે રસ્તા માટે જ બંધ પડી જાય અમુક રાતના. એકવાર તો હું અહીંયા રાતના ફસાઈ ગયો હતો. દિવેશભાઈ, કે આ હાઈવેની હાલત શું છે અને કઈ રીતે સમસ્યા સર્જાઈ રહી છે? આ હાલતમાં એવું છે કે દર વર્ષે જ આ રીતનું બનતું હોય છે ઘટના, અને દર વર્ષે રસ્તાની સ્થિતિ જે હોય આ જ રીતની હોય છે. એ રસ્તામાં એ લોકો જે કામકાજ કરાવો કેવું કરાવો ખબર નથી પડતી, પણ જે બી કામકાજ કરાવો છે યોગ્ય રીતે કરો, જેથી અમને વાહન ચાલકોને તકલીફ ના પડે. અકસ્માતો પણ ઘણા એ રીતે અહીંયા બની ગયા છે. ઘણા રસ્તામાં એવું થાય છે કે વાહનો જે છે, મોટા મોટા ટ્રકો છે, એમ જ પલટી ખાય છે. એ બી ખાડા ખબૂચિયાના લીધે પલટી થઈ જતા છે. એમાં જે માસૂમ લોકો પણ ફસાઈ જાય છે. ઘણીવાર પુલને આગળ પણ એક હાદસો બન્યો હતો, જેની અંદર એક ટ્રક ફસાઈ ગયો હતો અને એના સાથે બીજા બાઇક ચાલકો બી અથડાયા હતા. જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે ને નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક જે આજુબાજુના ગામના લોકો છે તેમની પણ ઉગ્ર માંગ છે કે અહીંયા આગળ વહેલી તકે આ વલસાડ જિલ્લાના અને ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત સુધારવામાં આવે.
ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. જૂનાગઢના વંથલી તાલુકાના ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે. કણજા, કણજડી તેમજ ખોખરડા સહિતના માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. શાહપુરથી વાડલા તરફના કાળવા નદીના પુલનું કામ અધૂરું રહી ગયું છે અને ડાયવર્ઝન પણ વરસાદમાં ધોવાઈ ગયું છે. તંત્રને રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કામગીરી ન કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. જેસીબી થી ખાલી આમ ધક્કો મારીને વયા ગયા, એ પછી કાંઈ કોઈ આવ્યું જ નથી. સાઈડ શોલ્ડર કરવા કે ધાબીનો નિકાલ કરવા કોઈ આવ્યું નથી. અત્યારે વિદ્યાર્થીઓને તકલીફ અંદાજથી વધારે વિદ્યાર્થીને તકલીફ પડે છે. અત્યારે જે સ્કૂલ બસ આવે એ સ્કૂલ બસ ને કરવું હોય ને તો અમે મોટરસાયકલ વાળો હોય તો હવે મોટરસાયકલ વાળાને રિવેસ લેવું કે બસ વાળાને રિવેસ લેવું, અને અકસ્માતનો મોટો ભય છે અત્યારે વિદ્યાર્થીને. તો એની જવાબદારી કોની? કણજડી રોડ જાય બહુ ખાડા છે. અત્યારે તંત્ર ખાડા બુરું આવ્યું હતું તો અમે બધા લોકોએ તેને મનાઈ કરી, કારણ કે તો અત્યારે તંત્ર કામ કરવા આવે એ ખાડા પાછા 5 દીમાં બગડી જવાના. તો ઉનાળામાં તંત્ર ગયું તું ક્યાં બધું? અને આ અમારો રોડ છે એ 2 વર્ષ ત્યાં મંજૂર થઈ ગયો છે. ટેન્ડર પડે, જોબ નંબર આવી જાય તો એજન્સી કામ કરતી કેમ નથી? તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, આગળ ડીડીઓને પણ આ બાબતની રજૂઆત કરેલ છે, તો છતાંય આ બાબતને કાંઈ પગલાં નથી. એક વખત ટેન્ડર દેવાનું હતું, એ ટેન્ડર કાંઈક ને કાંઈક તંત્ર દ્વારા કાંઈક ઘોષપરોણા કર્યા હોય એના હિસાબે એ ટેન્ડર વાળો અધૂરું મૂકીને વયો ગયો. અને રીટેન્ડર કરવામાં રીટેન્ડર કર્યું તો રીટેન્ડરની અંદર એક જ માગણીદાર આવ્યો એટલે વળી પાછો રીટેન્ડર કરવા. આમને એમ પ્રક્રિયા લંબાવતા જાય તો લોકો શું કરે? લોકોને એવડી બધી અગવડતા થાય છે કે લોકોને અમે મોઢું બતાવવા લાયક નથી થયા. એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી, એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું. પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ સમયગાળામાં રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરી આપવામાં આવશે. ભાવનગર શહેરના સંસ્કાર મંડળ સહિત અનેક વિસ્તારોમાં ખોદાયેલા ખાડા માથાનો દુખાવો બન્યા છે. ડ્રેનેજ, પાણી, ગેસ અને કેબલિંગના કામ બાદ પેચવર્ક ન થતા રસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ખોદકામથી અકસ્માતોની શક્યતા સતત વધી રહી છે. જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતાને લઈને નાગરિકોમાં ભારે રોષ છે. નાગરિકોએ ચીમકી આપી છે કે મોટી જાનહાનિ થાય તો જવાબદારી તંત્રની રહેશે. લોકોએ તાત્કાલિક કામગીરીની માંગ પણ કરી છે. અમારે બીમાર દુખાવાની બહુ તકલીફ છે સર્વાઇકલની, અને ખાડા ખોડી હાલી નથી ત્યાં, દવાખાને જઈ નથી શકતા, અને પાણી ભરાઈ જાય છે, ગટરને ભરાઈ જાય છે. વારે ઘડીએ કોર્પોરેશન શું કરે છે? ટેક્સમાં તો કાંઈ બાદબાકી મૂકતા નથી. ટેક્સ દરરોજ પૂરો વસૂલાત કરે છે, અને અમારે બહુ તકલીફ છે. 50 વર્ષ ઉંમરનાને બહુ તકલીફ થાય સાહેબ. કોઈ તંત્ર ધ્યાન નથી આપતું. હું 1 વર્ષથી હેરાન થઉં છું. અહીંયા આવવા જવામાં બહુ તકલીફ પડે છે. ઓછામાં ઓછા છેલ્લા 7 મહિનાથી કોર્પોરેશન વાળાએ ગટરના ઓલે આખો રોડ ખોદી નાખ્યો પણ એનું કામ સમયસર પૂર્ણ કર્યું નહીં. ચોમાસું આવી ગયું, હવે આ રોડની હાલત કહેવાય ને ઉપર ખાલી થીગડા માર્યા છે. એટલી બધી ધૂળ ઉડે છે, લોકો જેટલા રોડ ઉપરથી નીકળે તે લોકોને આંખોમાં રચકણો પડે છે, તેના લીધે એક્સિડન્ટ થાય છે. ઢોર વચ્ચે આવે છે, એના લીધે એક્સિડન્ટ થાય છે. ખાડા એવડા મોટા છે, અચાનક સ્ટ્રીટ લાઇટ તો છે નહીં, એટલે ખાડા આવે છે એટલા માટે એક્સિડન્ટ થાય છે. તો કોર્પોરેશનને વિનંતી છે કે તાત્કાલિકને ધોરણે આ રોડને તાત્કાલિક સમારકામ કરે, સરખી રીતે લોકોને અવર જવર થઈ શકે તેવું કરે. ખોડિયાર મંદિર આગળ બધી જગ્યાએ ખાડા ટેકરા છે, કોઈ જગ્યાએ થતું નથી. કોકળ ગાડીની ગતિએ જાય છે. સાહેબો ધ્યાન આપે કે ન આપે તો રામ જાણે. બસ એસીમાં બેઠા રહેવું છે. ખીચા ભરો બસ, આ સિવાય બીજું કાંઈ ઉઠતું નથી. 1 વર્ષથી તકલીફ હું અને મારી જેવા ઘણા લોકો અનુભવે છે. રોડના કામ કરે, ગટરના કામ કરે, નળના કામ કરે, મેનહોલના કામ કરે, પરંતુ કોઈ તંત્ર પાસે વ્યવસ્થા કે સંદર્ભ નથી અથવા તો મેનેજમેન્ટ નથી. નહીતર 1 વર્ષ સુધી રોડના કામ પૂરા ન થાય અને લોકો આમાં પડે, આખડે, વાગે, એક્સિડન્ટ થાય, એની જવાબદાર કોણ થશે?